હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સૂજી અને બટાકાના નાસ્તાની રેસીપી, જે બહારથી એકદમ કરકરો છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને બાળકોના તો ખૂબ જ ફેવરેટ છે. જ્યારે તમે આ સૂજી અને બટાકાનો નાસ્તો બનાવશો ત્યારે પિઝા, બર્ગર બધું જ ભૂલી જશો. તો ચલો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 4 બાફેલા બટાકા લઈ લીધા હતા અને તેને એકદમ જ ઠંડા કરી દીધા હતા. આપણે આ બટાકાને ગરમ ગરમ નથી લેવાના, એને ઠંડા કરી દેવાના છે. અને હવે એના બધા છોટલા કાઢી નાખવાના છે. બધા છોટલા કાઢી નાખ્યા પછી આપણે તેને ઝીણા ઝીણા કટ કરી દેવાના છે. મીડિયમ સાઇઝમાં આપણે કટ કરી નાખવાના છે. તો અહીંયા મેં બધા જ બટાકા સમારી નાખ્યા છે. હવે આ બટાકાને આપણે ગ્રાઇન્ડ કરવાના છે. તો અહીંયા મિક્સર જાર લઈ લીધો છે. મિક્સર જારની અંદર જે આપણે બટાકા કટ કરીને રાખ્યા હતા એ બધા જ બટાકા એડ કરી દેવાના છે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલા પૌવા એડ કરવાના છે. ત્યાર પછી અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે. ચોખાનો લોટ એડ કરવાથી એનું જે બહારનું લેયર છે એકદમ ક્રિસ્પી રેડી થાય છે. તેની અંદર આપણે જરૂર મુજબ પાણી એડ કરવાનું છે અને બધું આપણે એકદમ જ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. એની ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે, દરદરું નથી રાખવાનું. તમે જોઈ શકો છો કે એની એકદમ જ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં કાઢી નાખવાનું છે. બાઉલની અંદર કાઢ્યા પછી તેની અંદર 1 કપ જેટલી સૂજી એડ કરવાની છે. ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમને અડધો કપ જેટલી જ સૂજી દેખાય છે, પણ મારો બીજો જે મેં અડધો કપ એડ કર્યો તે સૂજીનો વિડીયો સ્કીપ થઈ ગયો હતો, એટલા માટે અહીંયા 1 કપ જેટલી સૂજી એડ કરવાની છે, એનું ધ્યાન રાખજો. ત્યાર પછી 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય અને ગાંઠા વગરનું આપણું ટેક્સચર રેડી થઈ જાય ત્યાર પછી તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી અંદર જે સૂજી છે એ એકદમ પરફેક્ટ ફૂલી જાય. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે એ એકદમ જ પરફેક્ટલી ફૂલી ગયું છે. અંદરની સૂજી પણ ફૂલી ગઈ છે અને બેટરનું ટેક્સચર આ રીતનું ઘટ્ટ રાખવાનું છે. આપણે પતલું નથી રાખવાનું, તેનું ધ્યાન રાખવાનું છે. 1.5 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. 1 ચમચી ઓરેગાનો એડ કરવાનો છે. જો તમારી પાસે પિઝા સિઝલિંગ હોય તો એ જરૂરથી એડ કરજો. મારી પાસે નહીં હતું એટલે મેં નથી એડ કર્યું. 1 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આ બેટરને આપણે ઘટ જ રાખવાનું છે. આ રીતનું ઘટ હોવું જોઈએ. હવે તેની અંદર આપણે વેજીટેબલ્સ એડ કરવાના છે. તો એક મોટો સમારેલો કાંદો એડ કરી દેવાનો છે. એક મોટું સમારેલું ટામેટું એડ કરી દેવાનું છે. એક મોટું સમારેલું સીમલું એડ કરી દેવાનું છે અને કોથમીરના પાન એડ કરી દેવાના છે. આના સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો. મકાઈ એડ કરી શકો છો, કોબીજ એડ કરી શકો છો. તમને જે પણ ભાવતા વેજીટેબલ્સ છે, જે પણ ભાવતા શાકભાજી છે એ તમે એડ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેની અંદર 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. જો ઈનો નહીં હોય તો તમે તેની જગ્યાએ સોડા એડ કરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. જેવું ઈનો કે સોડા તમે એડ કરશો તેવું એ ફૂલી જશે અને બેટર હલકું થઈ જશે. અહીંયા મેં રોટલીની જે તવી આવે છે તે લઈ લીધી છે. તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. રાઈ એડ કરી દેવાની છે. રાઈ ફૂટે એટલે 1 ચમચા જેટલું બેટર એની અંદર એડ કરી દેવાનું છે. એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને કૂક કરવાનું છે. ત્યાર પછી તેને પલટાવી દેવાનું છે અને બીજી સાઈડ પણ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને શેકી લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા જે એનું ઉપરનું લેયર છે એકદમ જ ક્રિસ્પી બનીને રેડી થયું છે અને આ જે આપણે સૂજી અને બટાકાનો જે નાસ્તો છે તેને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાનો છે. એ જ રીતે હું તમને બીજું પણ બનાવીને બતાવું છું. તો તેલ એડ કરી દેવાનું છે. રાઈ એડ કરી દેવાની. રાઈ ફૂટે એટલે બેટર એડ કરવાનું છે. એક સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે ત્યાર સુધી તેને આપણે કૂક કરી લેવાનું છે અને બીજી સાઈડ પણ આપણે તે જ રીતે તેને કૂક કરી દેવાનું છે. તો અહીંયા બધો જ મેં નાસ્તો બનાવીને રેડી કરી દીધો છે. ફ્રેન્ડ્સ, જ્યારે આ નાસ્તો તમે બનાવશો અને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો બધો જ લંચ બોક્સ ફિનિશ કરીને આવશે. એટલે ફ્રેન્ડ્સ, આ નાના બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી છે. તો જરૂરથી આ નાસ્તો બનાવજો. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.